નમસ્કાર મિત્રો, આપણે ચેપ્ટર 4 જેનું હતું આમનું એનો દાખલા નંબર 16 અને 17 આપણે બાકી હતા, જે આપણે આજે ગણીશું. જોઈએ આપણે દાખલા નંબર 16. પ્રથમ જોઈશું આપણે. તમારી પાસે નવી ચોપડી હોય તો ચોપડીમાં છે પેજ નંબર 107 ઉપર દાખલા નંબર 16. નીચેના વ્યવહારો પરથી દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનું લખો. આપણે દિનેશભાઈના ચોપડે આમનું લખવાની છે. માટે ઉપર આપણે એડીમાં પડશે કે શ્રી દિનેશભાઈના ચોપડે આમનું અને દાહોદના છે દિનેશભાઈ. અને આગળ જોઈએ, શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારોને વસે નીચેના દરે લાગુ પડે છે. દિનેશભાઈનો જે ધંધો છે એ જે પ્રકારની વસ્તુનો ધંધો કરે છે એને કયા પ્રકારે અથવા તો કયા દરે વસે લાગુ પડે છે, એટલે કે જીએસટી લાગુ પડે છે, એનો દર આપણને નીચેના કોઠામાં આપેલો છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરી અને આમનો લખો. આપણને જે વ્યવહાર આપેલા છે એની અંદર વસેક નથી આપેલો, આપણને કોઠો આપેલો છે, એના આધારે આપણે વસેકની ગણતરી કરવાની છે. તો કોઠામાં એવું લખેલું છે કે વસેકની વિગત, ત્યાર પછી છે વસ્તુ પર અને સેવા પર. વસ્તુ પર એટલે કે માલની ખરીદી કે વેચાણ પર, અને સેવા પર એટલે કે સેવા મેળવી હોય કે આપી હોય તો એના પર. હવે મેં બોલું છું કે કેન્દ્રીય વસેક એટલે કે સીજીએસટી વસ્તુ પર એટલે કે જો માલની ખરીદી કે વેચાણ હોય તો કેન્દ્રીય વસેક એટલે કે સીજીએસટી 6% અને રાજ્ય વસેક એટલે કે એસજીએસટી એ પણ 6%. એટલે કે આંતરરાજ્ય વૃત્તિ વ્યવહાર હોય એટલે કે એક જ રાજ્યની અંદર બે શહેરો વચ્ચે વ્યવહાર થયો હોય તો આપણે સીજીએસટી અને એસજીએસટી ગણીએ છીએ અને એની ટકાવારી છે 6% અને 6%. ત્યાર પછી છે સંકલિત વસેક આઈજીએસટી. એ ક્યારે ગણવામાં આવે છે? જ્યારે આંતરરાજ્ય વૃત્તિ વ્યવહાર હોય ત્યારે, એટલે કે રાજ્યની બહાર વ્યવહાર થયો હોય ત્યારે આ વસેક ગણવામાં આવે છે આઈજીએસટી અને એની ટકાવારી આપણે આપી છે 12%. બાજુમાં સેવાઓ પર સીજીએસટી છે 2.5%, એસજીએસટી 2.5% અને આઈજીએસટી છે 5%. સેવા મેળવી હોય ત્યારે પણ અને આપી હોય ત્યારે આપણે આ ટકાવારીનો ઉપયોગ કરવાનો છે. તો દાખલાની શરૂઆત કરીએ. 2019 એપ્રિલની પહેલી તારીખ છે. સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી ₹50,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવી. માલ ખરીદ્યો છે, નાણાં ચેકથી ચૂકવ્યા છે. જો આપણે સામાન્ય રીતે આગળ જે આપણે કરતા એ પ્રમાણે કરીએ તો આમનભાઈ ખરીદ ખાતે ઉધારથી બેંક ખાતે જમા. આ ખરીદી કરી છે, નાણાં ચેકથી ચૂકવ્યા છે. પરંતુ આપણે આ દાખલાની અંદર વસેકની પણ ગણતરી કરવાની છે. તો આમનો કઈ રીતે લખાશે? તો એ ખૂબ જ મહત્વની બાબત આપણે યાદ રાખવાની છે કે ખરીદી જ્યાં જાય ત્યાં આવક પૂરતી વસેક જાય અને વેચાણ જ્યાં જાય ત્યાં જાવક પૂરતી વસેક જાય. એટલે કે ખરીદ ખાતે ઉધાર થાય તો આવક પૂરતી વસેક ખાતે પણ ઉધાર થાય અને વેચાણ ખાતે જમા થાય તો જાવક પૂરતી વસેક ખાતે જમા થાય. એ જ રીતે ખરીદ પરત અને વેચાણ પરતની અંદર હોય છે. ખરીદ પરત ખાતે જમા કરીએ તો વસેક ખાતે જમા થાય અને વેચાણ પરત ખાતે ઉધાર કરીએ તો વસેક ખાતે ઉધાર થાય. તો આપણે પહેલા વ્યવહારની આમનો આ રીતે કરીશું કે ખરીદી કરી છે તો ખરીદ ખાતે ઉધાર થશે. મેં તમને કીધું કે ખરીદ ખાતે ઉધાર તો વસેક ખાતે પણ થશે, ઉધાર થશે. અને ખરીદી માલ આવે છે તો આવક પૂરતી વસેક આવશે. અને સુરેન્દ્રનગરના વ્યક્તિ પાસેથી આપણે ખરીદી કરી છે તો એક જ રાજ્યની અંદરનો વ્યવહાર છે. દાહોદનો વેપારી છે દિનેશભાઈ અને સુરેન્દ્રનગર ગુજરાત રાજ્યની અંદરનો જ વ્યવહાર છે અને અંદરનો વ્યવહાર હોતી અને આંતરરાજ્ય વૃત્તિ વ્યવહાર કહેવાય. માટે સીજીએસટી અને બંને લાગુ પડશે. બરાબર છે? તો આનું પૂછે ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. હવે રકમની ગણતરી કઈ રીતે કરવાની એ જોઈ લઈએ. તો આપણે કેટલાનો માલ ખરીદ્યો છે? 50,000 નો માલ.
10% વેપારી બતાવશે તો તમારા કેલ્ક્યુલેટરની અંદર 50,000 માઈનસ 10% કરવાના એટલે આવશે 45,000. તો ખરીદ ખાતે ઉધાર આપણે 45,000 45,000 નો માલ ખરીદ્યો છે. હવે આપણે વસેક ચૂકવવાનો છે સીજીએસટી અને એસજીએસટી. માલ ખરીદ્યો છે કે વસ્તુ ઉપર જે કર આપણને આપેલો છે એ જોઈશું. તો વસ્તુ પર સીજીએસટી છે 6% અને એસજીએસટી કેટલો છે 6%. બરાબર છે. તો 6% કઈ રકમના કરવાના? તો જે કિંમતે માલ ખરીદ્યો છે વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ 45,000 એના 6% તમારે કરવાના. તમારા કેલ્ક્યુલેટરની અંદર 45,000 ગુણ્યા 6% કરશો એટલે તમને સીજીએસટી કેન્દ્રીય વસેક મળશે અને એસજીએસટી પણ 6% છે. ફરી 45,000 ના 6% કરીશું તો એ પણ આપણને મળશે 2700. તો ટોટલ આપણે કેટલા નાણાં ચૂકવવા પડશે? ખરીદી કરી 45,000 ની પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આપણે જીએસટી ચૂકવવાનું છે. તેના કારણે ટોટલ આપણે કેટલા રૂપિયા ચૂકવવાના થાય? તો 50,000 ને 400 રૂપિયા આપણે ત્રણનો સરવાળો કરીને અહીંયા રકમ લખવાની થશે. બરાબર છે. તો આ રીતે આનું થાય એટલે બાજુ લખીશું કે વસેક સાથે માલની ચેકથી ખરીદી કરી તેના ચેકથી ખરીદી કરી છે આપણે અને વસેક સાથે આપણે આમન કરી છે. તો આપણો પહેલો વ્યવહાર અહીંયા પૂર્ણ થાય છે. આગળનો વ્યવહાર જોઈએ 4 તારીખ છે વારાણસીના કૌંસમાં લખેલું છે ઉત્તર પ્રદેશના. રાજ્ય બદલાય છે. જ્યારે પણ રાજ્ય બદલાતું હશે ને ત્યારે આપણે કૌંસમાં લોકોએ આપેલું છે રાજ્યનું નામ. તો વારાણસીના કૌંસમાં ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી ₹40,000 નો માલ 10% રોકડ બતાવે ખરીદ્યો. માલ ખરીદ્યો છે. હવે એમાં રોકડેથી ખરીદ્યો ચેકથી ખરીદ્યો એવો કોઈ ઉલ્લેખ કરેલો નથી અને નામ આપેલું છે વિષ્ણુભાઈનું. માટે વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે. તો ઉધાર વ્યવહાર હોય તો રોકડ બતાવ ગણાય નહીં. તો અહીંયા રોકડ બતાવ એ લોકો આપવા છે તે આપણે ચેકો મારી દેવાનો છે જેથી ભૂલથી આપણે વેપારી બતાવ સમજીને એને માઈનસ કરી ન નાખીએ. માટે એને પર ડેશ કરી દઈશું. વેપારી બતાવ આપણને આપેલો નથી. તો આપણે માલ ખરીદ્યો છે. કઈ રીતે? ઉધાર ખરીદ્યો છે માલ. અને કોની પાસેથી? વિષ્ણુભાઈ પાસેથી. તો સામાન્ય રીતે આમ કરવી હોય તો ખરીદ ખાતે ઉધાર તે વિષ્ણુભાઈ ખાતે જમા થાય. પણ જો વસેક સાથેની આમદ આપણે અહીંયા કરવાની છે માટે લખવું પડશે કે ખરીદ ખાતે ઉધાર અને માલ આવે છે એટલે આવક પૂરતી. પણ કયો વસેક આવશે અહીંયા? રાજ્યની બહાર વેપાર થાય છે એટલે કે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર કહેવાય. તો ત્યાં કયો વસેક લાવવો પડે? સંકલિત વસેક જેને આપણે આઈજીએસટી કહીએ છીએ. તો અહીંયા આવશે કે ખરીદ ખાતે ઉધાર આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર તે વિષ્ણુભાઈ ખાતે જમા. તો આમાં લખેલું છે ખરીદ ખાતે ઉધાર કેટલા ઉધાર ખરીદ્યું છે? 40,000 પૂરેપૂરા લખીશું કારણ કે આપણે વેપારી બતાવ આપ્યો નથી અને રોકડ બતાવની આપણે ગણતરી નથી કરવાની કારણ કે વ્યવહાર કેવો છે? ઉધાર છે. પછી લખીશું આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર. હવે સંકલિત વસેક કેટલો છે? તો જો વસ્તુ પર સંકલિત વસેક છે 12%. તો સાના 12% કરવાના? ખરીદી કરી છે આપણે 40% ની 40,000 ની 40,000 તમે 12% કરશો તો આવશે 4800 રૂપિયા. અને બંનેનો સરવાળો કરીશું તો આવશે 44,800. એ લખીશું આપણે વિષ્ણુભાઈ ખાતે. આપણે ખરીદી કરીને 40,000 ની વિષ્ણુભાઈ ખાતે કે બીજું કરવાનું ચાલે 44,800 કારણ કે અંદર સંકલિત વસેકનો પણ સમાવેશ થાય છે. તો આ અંતરરાજ્ય વ્યવહાર હતો અને આ આંતરરાજ્ય વ્યવહાર હતો. એક જ રાજ્યની અંદર વ્યવહાર થયો છે જ્યારે અહીંયા રાજ્યની બહાર વ્યવહાર થયો છે. અને આપણે તમને કીધું છે કે એક જ રાજ્યની અંદર વ્યવહાર થાય તો સીજીએસટી અને એસજીએસટી આવે એટલે કે કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક આવે. જ્યારે રાજ્યની બહાર વેપાર થાય તો સંકલિત વસેક આવે. બરાબર છે. આગળ જોઈએ આપણે 7 તારીખનો વ્યવહાર હિંમતનગરના હિમાંશુભાઈ. હિંમતનગરના તો હિંમતનગર છે એટલે એક જ રાજ્યની અંદરનો વ્યવહાર છે. આંતરરાજ્ય વ્યવહાર કહેવાય. ને ₹60,000 નો માલ 10% વેપારી બતાવે વેચ્યો. આ શું કરે છે? માલ અહીંયા વેચ્યો છે માટે વેચાણનો વ્યવહાર છે. અને
અને પાછો વ્યવહાર કેવો છે? ઉધાર છે, કારણ કે નામ આપેલું છે હિમાંશુભાઈને માલ વેચ્યો. તો આપણે સાદી રીતે આકલન કરતા તો આપણે એવું લખીએ કે હિમાંશુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. પરંતુ વસેક સાથેની આપણે આકલન કરવાની છે. તો વસેક સાથેની આકલન કરવી હોય તો વેચાણ છે માટે જાવક પૂર્તિ આવશે અને રાજ્યની અંદરનો વ્યવહાર છે માટે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક અને જાવક પૂર્તિ રાજ્ય વસેક. આમનો જોઈ લઈએ આપણે. બીજા બાજુ આપણે બાકી જોઈ લઈએ. ઉત્તર પ્રદેશમાંથી વસેક સાથે માલની ઉધાર ખરીદી કરી તેના આપણે વસેક સાથે ખરીદી કરી વિષ્ણુભાઈ ઉધાર કહેવાય અને ક્યાંથી ખરીદી? ઉત્તર પ્રદેશમાંથી માટે. હવે આ વ્યવહાર જોઈએ આપણે. હિમાંશુભાઈ આપણે તો હિમાંશુભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે તે જાવક પૂર્તિ કેન્દ્રીય વસેક ખાતે તે જાવક પૂર્તિ રાજ્ય વસેક ખાતે. હવે વેચાણ ખાતે પહેલા આપણે રકમ લખવી પડે કે કેટલાનું વેચાણ કર્યું છે. સૌથી પહેલા આપણે જે આ અમુક લખતા હોઈએ છે ને તો ખરીદી કરી હોય પહેલા ખરીદીની રકમ લખવાની, વેચાણ કર્યું તો વેચાણ રકમ અને એ રકમ ઉપર આપણે જીએસટી કરવાનો હોય છે. તો 60000 માંથી 10% વેપારી વટાવ બાદ કરીશું તો આપણે કેટલાનું વેચાણ કર્યું છે? 54000 નું આપણે વેચાણ કર્યું છે. બરાબર છે. હવે એમાં આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર છે માટે 6% છે જીએસટી અને 6% એસજીએસટી. તો 54000 ના 6% કરીશું તો કેન્દ્રીય વસેક આવશે 3240 અને આ પણ 6% છે માટે રાજ્ય વસેક આવશે 3240. ત્રણેયનો સરવાળો કરીશું તો હવે 60480 અને બાજે લખાશે કે વસેક સાથે હિમાંશુને વેચાણ કર્યું તેના. આપણો 7મો વ્યવહાર પણ અહીંયા પૂરો થાય છે 7 તારીખનો. હવે જોઈએ આપણે તારીખ 11 વ્યવહાર જોઈશું. સિમલાના કૌંસમાં આપ્યું છે હિમાચલ પ્રદેશ. આપણને પ્રદેશનું નામ આપેલું છે એટલે આપણે તરત જ ખ્યાલ આવે કે આ કેવો વ્યવહાર છે? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહાર એટલે કે રાજ્યની બહાર વ્યવહાર થયો છે. તો સિમલાના એટલે હિમાચલ પ્રદેશના શશિકાંતભાઈને ₹50,000 માલ 10% વેપારી વટાવે ચેકથી વેચ્યો. માલ વેચ્યો છે, ચેકથી વેચ્યો છે. બરાબર? તો નાના ચેકથી મળે છે તો આમનું શું થાય? બેંક ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા અને વેચાણ ખાતે જમા તો જાવક પૂર્તિ વસેક ખાતે પણ શું થાય? જમા થાય. એટલે મેં તમને કીધું કે વેચાણનો વ્યવહાર હોય તો વેચાણ જ્યાં જાય એટલે વેચાણ જમા થાય તો વસેક પણ જમા થાય અને ખરીદી કરી હોય તો ખરીદી ઉધાર થાય તો વસેક પણ ઉધાર થાય. તો અહીંયા સંકલિત વસેક આવશે કારણ કે હિમાચલ પ્રદેશમાં વ્યવહાર થયો છે. તો પહેલા તો આપણે કેટલાનો માલ વેચ્યો છે? તો 50000 નો અને 50000 માંથી આપણે 10% માઈનસ કરીશું તો વેચાણ ખાતે કેટલા આવશે? 45000 રૂપિયા આવશે. હવે સંકલિત વસેકનો દર આપણે આપ્યો છે 12%. તો 45000 ને આપણે 12% કરીશું તો 5400 રૂપિયા આવશે અને 45000 + 5400 તો આવશે 50400. એ રકમ લખાશે બેંક ખાતે અને બાજુ લખીશું કે હિમાચલ પ્રદેશમાં વસેક સાથે માલનું ચેકથી વેચાણ કર્યું તેના. આપણે જે વ્યવહાર છે એની આપણે ટૂંકમાં ત્યાં સમજૂતી લખવાની છે. આગળ જોઈએ આપણે 15 તારીખનો વ્યવહાર. એમાં લખ્યું છે કે વિષ્ણુભાઈને 1/4 ભાગનો માલ પરત કર્યો અને વસેકની પ્રમાણસર રકમ મજરે મળી. જો આપણે વિષ્ણુભાઈ સાથે આગળ વ્યવહાર કરેલો છે 4 તારીખમાં જોઈએ આપણે બીજો વ્યવહાર છે. આપણે વિષ્ણુભાઈ પાસેથી માલ ખરીદ્યો. હવે એમાંથી આપણે ચોથા ભાગ એટલે કે 1/4 ભાગનો માલ આપણે પરત કરીએ છીએ. તો ખરીદેલ માલ પરત જાય છે તો એટલે શું કહેવાય? ખરીદ પરત કહેવાય. અને ખરીદ પરત એટલે ત્યારે આવક પૂર્તિ વસેક આવે. બરાબર? હવે વિષ્ણુભાઈને માલ આપણે પરત કરીએ છીએ તો આમનું શું થાય? વિષ્ણુભાઈ ખાતે ઉધારી ખરીદ પરત ખાતે જમા. બરાબર? હવે વસેકની રકમ આપણે મજરે મળે છે એટલે કે આપણે ખરીદી કરીને ત્યારે આપણે વસેક ચૂકવ્યું હતું તો હવે ખરીદેલો માલ પરત કરીએ છીએ તો એ વસેકની રકમ આપણને મજરે મળશે. તો જોઈએ આપણે ચોથા વ્યવહારની અંદર કયો વસેક હતો?
વસેક તો આપણે 48 રૂપિયા સંકલિત વસેક ચૂકવ્યો તો કારણ કે રાજ્યની બહારનો વ્યવહાર હતો બરાબર એટલે કે 12% લેખે વસેકની રકમ નથી હવે આપણે જ્યારે માલ પરત કરીએ છીએ ત્યારે 12% લેખે આપણને વસેકની રકમ મજરે મળશે તો આમનો થશે વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા અને ખરીદ પરત વેચાણ પરત ખરીદી અને વેચાણ જ્યાં જાય ત્યાં વસેક જાય તો આવક ખરીદ પરત ખાતે જમા છે તો વસેક ખાતે પણ શું થશે જમા અને ખરીદ પરત એટલે શું આવશે આવક વૃત્તિ સંકલિત વસેક ખાતે બરાબર તો ખરીદ પરત ખાતે કેટલો માલ આપણે પરત કર્યો છે તો વિષ્ણુભાઈ પાસેથી આપણે જે માલ ખરીદ્યો હતો ને કેટલા માલ ખરીદ્યો ભાઈ 40000 તો 40000 ના કેટલો ભાગ આપણે તો ચોથા ભાગનો માલ ને તો 40000 ને 4 વડે આપણે ભાગીશું તો આપણે આવશે 10000 નો માલ આપણે પરત કરીએ છીએ અને 10000 ના 12% એટલે 500 રૂપિયા આવશે સંકલિત હશે એટલે 10000 + 1200 તો આવશે 11200 બાજુ લખીશું આપણે વિષ્ણુભાઈને વસેક સાથે ખરીદેલ માલ પરત કર્યો તેના અથવા તો ઉપર લખી શકાય કે ખરીદેલ માલ પરત કર્યો અને વસેકની રકમ મજૂર મળી તેના તો આપણા દાખલા નંબર 16 ના 15 તારીખ સુધીના વ્યવહારો અહીં આપણા પૂર્ણ થયા તો મિત્રો આપણે ચોપડીની અંદર 15 તારીખના વ્યવહાર સુધી ગણતરી કરી હતી હવે આપણે 18મો વ્યવહાર જોઈશું જેમાં એવું લખ્યું છે કે હિમાંશુભાઈએ 1/3 ભાગનો માલ પરત કર્યો અને વસેકની પ્રમાણસર રકમ મજરે આપી તે હિમાંશુભાઈએ આપણને માલ પરત કર્યો છે તો જોઈશું આગળ આપણે 7 તારીખના આપણે હિમાંશુભાઈને માલ વેચ્યો હતો અને વેચેલો માલ પરત આવે છે તો વેચાણ પરત ખાતે ઉધાર તે હિમાંશુભાઈ ખાતે જમા અને વેચાણ પરત છે માટે કયો વસેક આવશે જાવક વૃત્તિ વસેક હવે આપણે હિમાંશુભાઈને જ્યારે વેચ્યો તો 7 તારીખે ત્યારે રાજ્યની અંદર જ વ્યવહાર હતો માટે જાવક વૃત્તિ કેન્દ્રીય અને રાજ્ય વસેક બંને હતા તે બંને વસેક આપણે મજરે આપવા પડે તો આમનો કઈ રીતે થાય કે વેચાણ પરત ખાતે ઉધાર કેટલાનો માલ પરત કર્યો છે તો આપણને ત્રીજા ભાગનો માલ લીધો છે તો જે કઈ માલ આપણે વેચ્યો તો 54000 નો માલ વેચ્યો તો 54000 એનો ત્રીજો ભાગ એટલે 1/3 કરીશું તો 18000 હશે એટલે 18000 નો માલ એટલે આપણને પરત કર્યો છે તો વેચાણ પરત ખાતે આવશે 18000 રૂપિયા હવે ટકાવારી છે સીજીએસટી અને એચજીએસટી ની 6% તો 18000 ના 6% કરીશું તો 1080 અને રાજ્ય વસેક પણ કેટલો આવશે 1080 ત્રણેયનો સરવાળો કરીશું તે લખીશું આપણે હિમાંશુભાઈ ખાતે અને બાજુ લખીએ વેચેલ માલ પરત આવ્યો અને વસેક સાથે નોંધ કરી તેના બરાબર છે શું કર્યું આપણે વેચેલો માલ પાછો આપે છે તો જેટલી રકમ 1/3 ભાગનો હતો તો આપણે અગાઉ જે માલ વેચ્યો તો એનો 1/3 ભાગ કર્યો એટલે 18000 આવ્યા અને એના ઉપર આપણને વસેકની રકમ મજરે મળી છે જે પ્રમાણે આપણે વસેક ચૂકવ્યો હતો એ પ્રમાણે આપણને 1% વાળી મુજબ રકમ આપણને પરત હવે જોઈએ આપણે 25 તારીખનો વ્યવહાર અમદાવાદના સર્જન ફર્નિચર માર્ટમાંથી ₹20000 નું એક કબાટ ઓફિસ માટે ખરીદ્યું બરાબર ફર્નિચર ખરીદ્યું છે આપણે તો ધંધામાં ફર્નિચર આવે છે વ્યવહારો નું નામ આપ્યું છે સહજાનંદ ફર્નિચર માર્ટ તો ફર્નિચર ખાતે ઉધાર તે સહજાનંદ ફર્નિચર માર્ટ ખાતે જમા તો ફર્નિચર ખરીદ્યું છે એટલે ખરીદી કહેવાય તો ખરીદી માટે આવક પૂરતી વસેક આવશે અને ક્યાંથી ખરીદ્યું છે અમદાવાદમાંથી એટલે કે આંતરરાજ્ય પૂરતી વ્યવહાર છે તો કેન્દ્રીય વસેક અને રાજ્ય વસેક આવશે માટે લખીશું આવક પૂરતી કેન્દ્ર ફર્નિચર આવે છે ફર્નિચર ખાતે ઉધાર કેટલાનું 20000 નું આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે આવક પૂરતી રાજ્ય વસેક ખાતે કેટલી ટકાવારી છે તો આપણને ટકાવારી આપી છે મુજબ આપણે કરીશું તો 6% આપ્યા છે તો 1200 અને 1200 રૂપિયા આવશે અને તે સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી ત્રણનો સરવાળો આપણે લખવાનો રહેશે બાજુ લખીશું સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી વસેક સાથે ફર્નિચર ખરીદ્યું તેમાં તો આપણો 25 તારીખનો વ્યવહાર પૂરો થયો હવે આપણો છેલ્લો વ્યવહાર બાકી છે તારીખ 28 દુકાન ભાડાના ₹8000 ચૂકવ્યા
આપણે દુકાન ભાડાના પૈસા ચૂકવ્યા છે. તો આપણે ભાડું ક્યારે ચૂકવીએ? જ્યારે આપણે દુકાન ભાડે રાખી હોય ત્યારે. એટલે કે આપણે સેવા મેળવી છે, દુકાન ભાડે રાખી છે, બીજાની પાસેથી આપણે દુકાન ભાડે રાખી છે, તો એની પાસેથી આપણે સેવા મેળવી છે અને સેવા મેળવે ત્યારે આવક પૂરતી વસે લખાય. બરાબર? તો દુકાન ભાડાના નાણાં ચૂકવ્યા છે તો દુકાન ભાડા ખાતે ઉધાર રોકડ ખાતે જમા આપણે લખતા હોઈએ છે. તો મેં તમને આગળ કીધું કે જેમ માલ ખરીદ્યો હોય તો ખરીદ ખાતે ઉધાર થાય ને તો વસેક પણ ઉધાર થાય, અને માલ વેચ્યો હોય તો વેચાણ ખાતે જમા થાય તો વસેક ખાતે પણ જમા થાય. તો એ જ રીતે આની અંદર સેવા મેળવી હોય ને તો વસેક ખાતે ઉધાર થાય અને સેવા આપી હોય તો વસેક જમા થાય. અહીંયા આપણે સેવા મેળવી છે દુકાન ભાડા, દુકાન ભાડું ઉધાર છે તો વસેક પણ ઉધાર થશે. આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે અને આવક પૂરતી રાજ્ય વસેક ખાતે. તો દુકાન ભાડાની અંદર આપણે રકમ લખી દેવાની છે. દુકાન ભાડા છે 8000 રૂપિયા અને એની ઉપર આપણે વસેકની ગણતરી કરવાની છે. તો સેવા ઉપર આ છે સેવા અને સેવા ઉપર વસેકની રકમ આપણને લગાવવી છે. 2.5% છે કેન્દ્રીય વસેક અને 2.5% છે રાજ્ય વસેક. તો આપણે 8000 ના 2.5 કરીશું તો 200 રૂપિયા આવશે અને રાજ્ય વસેકમાં 2.5 એટલે 200 રૂપિયા આવશે અને ત્રણેયનો સરવાળો કરીશું તો 8400 રૂપિયા આવશે. તો આપણે થાય છે હવે આપણે ઉધાર અને જમા બાજુનો સરવાળો કરવાનો છે. તો સાતના જુદા વ્યવહારો છે, બાકીના વ્યવહારો આપણે કરાયા છે અને ત્યાર પછીના જે વ્યવહારો છે એ આપણે છે. તો બધા જ વ્યવહારોની અંદર ઉધાર બાજુનો સરવાળો આપણે કરીશું તો આવશે 2,68,240 અને એ જ રીતે પહેલા વ્યવહારથી લઈને છેલ્લા વ્યવહાર સુધી જમા બાજુનો જો આપણે સરવાળો કરીશું તો એ પણ આવશે 2,68,240. તો આપણો દાખલા નંબર 16 અહીંયા પૂર્ણ થાય છે.